આપો નિર્મળ જોને એ જ્ઞાન જન્મ મરણનો કારણ મટાડીને તમને ધરાવું અવિનાશીનું એ ધ્યાન ધરાવો અવિનાશીનું એ ધ્યાન એ ધ્યાન નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને એ મેલીને મનની તાણાવાણ નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું મેલી દીધી મનની તાણાવાણ આવીને રે બેસે એકાંતમાને આવીને બેસે એકાંતમાં એ તો એને પદ પર ખાવું નિર્વાણ નિર્વાણ એ તો પદ પર ખાવી દઉં એને એ નિર્વાણ ઓહો પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું ને આપો નિર્મળ જોને એ જ્ઞાન એ જ્ઞાન પૂર્ણ સત્સંગ તમને કરાવું આ છે ને આપણે વાતો કરીએ એ અધૂરો સત્સંગ છે પૂર્ણ સત્સંગ કેને કહેવાય કે તમારી સુરતા અને શબ્દનું સંગ થાય ને એ પૂર્ણ સત્સંગ છે એને ઉપર બીજો કોઈ સત્સંગ નથી એના વિશેની આપણે જે વાતો કરીએ છીએ ને એ સત્સંગ ખરો પણ પૂર્ણ નથી એ તો ઘણા આપણી પાસેથી શીખી બીજાની કરે તો એને કે ભગવાન એમ મળી ન જાય પૂર્ણ સત્સંગ ક્યારે થાય કે સુરતા અને પરમાત્માનું મિલન સંગ થાય ઈ ગંગા સતી કહે છે કે પૂર્ણ સત્સંગ તમને કરાવું ધરાવું અવિનાશીનું ધ્યાન જન્મ અને મરણનું કારણ મટાડી જન્મ અને મરણનું કારણ જ મટાડી દઉં ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન પણ ક્યારે કે નામ ને રૂપ જેને મિથ્યા કરી જાય આ દેહનું નામ છે આ દેખાય એનું રૂપ છે અને બોલે ચાલે જોવે આ તે ઈનો ગુણ છે નામ રૂપ ગુણનો નાશ અને ચોથું પદ અવિનાશ
નામ પાડે કઈ સારું, નામ પાડી દે એમ કઈ સારું ન થઈ જાય. ઘણા નામ જેવા તેવા હોય પણ અબજોપતિ હોય. હે ઓલો એક દાખલો દે છે કે મોટા એક નગર શેઠ પણ નામ ઠનઠન પાલ. એટલે જ્યાં જઈને ઘરવાળી શેઠાણી બહુ મોટું માણસ અને બેસવા આડોશમાં પાડોશમાં જાય તો કહે કે ઠનઠનપાલ ના ઘરવાળા આવ્યા. એટલે આ બિચારી લજાઈ જાય, હેઠું જોઈ જાય. કાયમ નું થયું એટલે શેઠ ને એક દિવસ કે તમારું નામ આવું હું પણ રાખ્યું એમાં ભાઈ શેઠ કે તે દે હું નાનો હતો કે મારામાં એટલું તો ઓલું ન હોય કે આવું નામ રાખો. એને ગમ્યું એટલે મારું નામ આવું રાખી દીધું. હવે નામનું તારે શું કામ છે, પણ આવું થોડું ગમે. નામ તમે બદલાવી નાખો ને, પણ કે આ નામ બદલે. આ નામ દેશ વિદેશમાં રજીસ્ટર થઈ ગયું. આપણે મોબાઈલ નંબર ઘડી ઘડી નથી બદલાવતા તો નામ બદલે. આ નામનું એક પાટિયું વેચીએ ને તોય આના કરોડ રૂપિયા આવે. શેઠ કે આ નામ રજીસ્ટર થી બદલે જ નહીં. એ નામ ઉપર આખી પેઢી હાલે છે. તો કે નામ તો બદલાવવું જોઈએ ને, મારે રહેવું નથી. તો હવે શેઠ કે જવું હોય તો જાવ, પણ નામ તો હવે નહીં બદલે. એમ બે જ માણસની વાત થઈ ને શેઠ ગયા દુકાને. પાછળ શેઠાણી તૈયાર થઈ ગયા કે આજ તો ભાગી જ જાઉં, આપડા બદલાવી છે નામ. ઘરમાંથી કપડા ને લતા ને બધું જોઈએ એ વસ્તુ બાંધી, મોટલી બાંધી નીકળી. આ ઘરે ગઈ તો બાઈ માથે લાકડાનો ભારો, એક પગમાં સંપલ ને એક પગ પડસ્યો તૂટી ગયો ને હાથમાં. કે અરે બા કેમણા નીકળ્યા? તો કે બસ આજ તો જવું છે. પણ તમારું નામ શું છે? તો કે મારું નામ લક્ષ્મી છે. લે કે લક્ષ્મી લાકડા વેસે? તો કે પણ મારું નામ છે, નામથી થોડું કઈ ધનવાન થવાય. મારું મારું લક્ષ્મી નામ ને લાકડા વેસે. જો તો આને કઈ કિંમત. મનમાં જરાક અફસોસ થયો. આગળ ગઈ તો ભીખ માગતો માગતો એક માણસ આવે. કોઈ પાંસિયું, કોઈ દહિયું, કોઈ પાવલું આપે. પગમાં લંગડો ને હાથમાં પાણીનો શીશો, બિચારો તડકા ધૂમનો માગે. હે ભાઈ તમારું નામ છે શું છે? તો મારું નામ ધનપાલ. ધનનો પાલક. ઓહો, ધનપાળ ને ભીખ માગે? તો કે પણ બેન તમારો મગજ ફરી ગયો લાગે. પણ નામથી કઈ ધનપાલ થવાય? એ તો મારું નામ છે ખાલી. શેઠાણી ને એમ થયું ભૂલ તો કરી છે. જો આવો ઘરવાળો મળી જાય તો જિંદગી કેમ કાઢવી? હારું નામ તો છે, પણ ભીખ માગવી કે હું કરું? મનમાં એમ થયું કે ભૂલ કરી, પણ તોય બર કરીને આખરી હાલી. તો એક ભાઈ ની નનામી આવે, મેલડી નારિયેળ વધારે. જો અહીં મર્મ છે. મેલડી એટલે આપણું શરીર ને મેલડીના નામનું નારિયેળ વધારાય છે. મેલામાં મેલું હોય ને તો આ શરીર છે, એને ત્યાગ કરવાનો. ઈ મેલડી આ છે. અને આની જેમ નથી કઈ ને કઈ માની લીધી. એટલે બધા કે બોલી શેઠાણીએ પૂછ્યું ભાઈ કોણ મરી ગયું? તો કે અમર મરી ગયો. અમર? અરે અમર ને મરી ગયો? પણ બેન એનું નામ અમર હતું. એમ થોડું કઈ અમર થવાય? શેઠાણી ન્યાથી પાછી મળી ગઈ. પાછી જઈને બધું બરાબર ગોઠવીને સાફ સુફા ને બધું કામકાજ કરી અને બપોરે શેઠ જમવા આવ્યા. એકદમ હાઈ ક્લાસ ભાવમાન. બાયું આમ અતિશય હરખમાં હોય તો બીજું મોટું હોય, અને કઈ ઓલામાં ગુસ્સામાં હોય ને તો શેરા ઉપર તરત ખબર પડી જાય કે આજ હાસી મેલડી થઈ. આજ બોલાવવામાં હારા વાત નથી. પછી નારિયેળ વધારવું પડે.
એટલે જો હોય તો જગદંબાના રૂપથી આમ હરખમાં હોય તો જગદંબા જેવી લાગે. હે હરખમાં શેઠાણી રસોઈ હાઈ ક્લાસ બનાવી આવ્યા તો પાણી દીધું, બોલાવ્યા, ચલાવ્યા, આસન નાખીને જમવા બેસાડ્યા. જમી કરીને શેઠ બેઠા હતા. પછી શેઠે કીધું કે મેં થોડીક વાત સાંભળી, તમે ક્યાંય ગયા તા બહાર? તો કે ખોટું નહીં બોલું, નામ બદલાવા હાટું નીકળી ગઈ હતી. તો કે તો પાછા ક્યાં આવ્યા? તો કે ગુરુ જ્ઞાન લાગી ગયું. તો કે કેવી રીતે? તો કે લક્ષ્મી વેસેવા લાકડા, ધનપાલ માગે ભીખ, અમરને મરતો જોયો, હવે મારે ઠનઠન પાટ ઠીક. આ બધાય નામ રૂપ અને ગુણનો નાશ. ચોથું પદ અવિનાશ. નામ અને રૂપને ત્યાગ કર પાનબાઈ. નામ રૂપ જેને મિથ્યા કરી જાણ્યું, નામ રૂપ અને મેલી મનની તાણાવાણ. મન ધજાની પૂંછડીની જેમ ચારી બાજુ ભટકેશ ને, મન સ્થિર કરીને આવો શરણમાં, તો ધરાવું તમને અવિનાશીનું ધ્યાન. મનને સ્થિરતા પકડાવી અને સદગુરુ શરણમાં ગંગા સતી કે આવી જાઓ તો અવિનાશી તત્વ જેનો કોઈ દી વિનાશ નથી થતો, એનું ધરાવી દઉં તમને ધ્યાન. માટે પાનબાઈ આવીને બેસો એકાંતમાં, ધરાવું અવિનાશીનું ધ્યાન. એકાંત. પછી ભલે ને તમે ઘરે ખાટલામાં સૂતા હોય તો એકાંતમાં રહી શકો, એવું કઈ નથી. મનના વિચારો બંધ કરી સદગુરુ મહારાજે જે સમરણ બતાવ્યું છે એ સમરણમાં ધ્યાન રાખી અને સુતા સુતા ભજન કરો. અને કદાચ નીંદર આવી જાય તો એમાંય તમારું ભજન જ થાય. એનાથી મોટી એકાંત દુનિયામાં કોઈ નથી. આવીને બેસાવો એકાંતમાં તો રમાડું 52 થી 12. 52 એટલે આ દેશ અને 53મો આત્મા છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, પછી પ્રકૃતિ, 11મું મન ને એમ કરી 52 અક્ષરનું આ મન શરીર છે. એનાથી પર છે પરમ તત્વ પરમાત્મા, એનું ધરાવું તને ધ્યાન. એકાંતમાં બેસી અને મન અર્પણ કરી દે તો પદ પરખાવી દઉં નિર્વાણ. જ્યાં વાણી ન પૂગે ને એ નિર્વાણ એટલે તમારો આત્મા. ઈ પદમાં તમને લઈ જાઉં. પછી હું કહીશ ગંગા સતી? સદાય રહો ને તમે સત્સંગમાં, કરીને અગમની ઓળખાણ. સદાય રહો ને તમે સત્સંગમાં, કરીને અગમની જોને ઓળખાણ. નુરતે ને રે સુરત થી નિજ નામ પકડો. નુરતે ને સુરત
નિજ નામ પકડો ને પાનબાઈ એ ત્યારે થઈ જાય હરિની એ જાણ ત્યારે થાય છે તમને હરિની હે જાણજી પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું પાનબાઈ આપું નિર્મળ તમને એ જ્ઞાનજી પછી મેલ રે ચડે વાસના ગળે કરીને પૂર્ણ નો જોને અભ્યાસ મેલ રે ગળે વાસના ગળે કરીને પૂરણ નો જોને અભ્યાસ ગંગા રે સતી ત્યારે થઈ જાય બધી વાસનાનો હે નાશ ત્યારે થઈ જાય વાસનાનો હે નાશ પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું આપો નિર્મળ જોને હે જ્ઞાન પછી સદાય રહો સત્સંગમાં કાયમ ને માટે સત્સંગ એટલે ભજન 24 કલાક ભજનમાં જ રહેવું ભજનમાં આઠેય પોર મસ્ત થઈને રહેવું કરીને પૂરણનો અભ્યાસ કરીને અગમ નહીં થાય ઓળખાણ અગમ એટલે આત્મા તત્વની ધીમે ધીમે ઓળખાણ અનુભવ નિત નવો અનુભવ જાગે અને નવો આનંદની કાયમને માટે પ્રાપ્તિ થાય છે પછી મેલ નુરત સુરત થી નિજ નામ પકડો નુરત અને સુરત થી નિજ નામ પકડો નિજ નામ ઈશ્વર તત્વની ઓળખાણ કરવા માટેનો શીઘ્રો છે નૂરતે અને સુરતે શ્વાસ અને ઉશ્વાસ અને આપણી સુરતા રાખી અને ભજન કરો ને ત્યારે પ્રાણ નિયમમાં આવે પછી મન નિયમમાં આવે મન અને પ્રાણ એક થઈ જાય ને ત્યારે આત્મ તત્વની ઓળખાણ થઈ જાય મેલ ટળે વાસના ગળે થઈ જાય પછી વાસના પ્રકૃતિનો નાશ કર્મનો મેલ જે મનની અંદર સડેલો છે
એ ધીમે 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 ધોવાય છે અને વાસના પ્રકૃતિનો પછી નાશ થઈ જાય છે વાસના પ્રકૃતિનો નાશ મેલ ટળે ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ કરીને પૂરણનો અભ્યાસ વાસના પ્રકૃતિનો પૂરણનો અભ્યાસ કરવાથી બધી મનનો મેલ બધો ધોવાઈ જાય છે તડકો આવતો દોરાવતો ને થઈ જાય વાસના પ્રકૃતિનો નાશ ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ પછી થઈ જાય એનો બેડો પાર કાયમ ને માટે આ સત્સંગના મેળાવડા આપણે રાખીએ છીએ ઘૂંટી 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 અને સત્ય નામના પ્યાલા પીવરાવીએ છીએ તો એને આપણામાં કંઈક અસર દેખાવી જોઈએ તો જગત બીજું તો ઠીક પણ રેણી આપણામાં પ્રગટ દેખાય ને ત્યાર પછી જગત પણ ઉપર ઉપરથી તમારી નિંદા કરશે પણ અંદરથી એમ થાય કે હારું રેણી હારી છે બીજું તો ઠીક એમ લાભુ દાદાએ લખ્યું છે કે જ્યારે આઠેય ભાંડાણાને સગાઈ નહોતી થતી ને ત્યારે ઉગારામ બાપા કે આવ્યા કુંવરમાનું મન જરાક કોસવાણું એટલે બાપાએ કીધું કે કુંવરબેન આને આ ભાવમાં રહેજો આને આ ધાર ઉપર હાલા જાજો મારો નાથ સમર્થ છે એ કામ કરશે બધું અને કોઈ આપણા એના ગુરુભાઈઓ હશે એની કે એક માણસ સીધાડ્યા અને ન્યા કે કોઈ સગાવાલા બહુ આવ્યા નહોતા ગુરુભાઈઓ કોઈ પટેલ ને કોઈ દરબાર ને ગુરુભાઈઓ જ બધા સગાઈમાં ગયા ઈ વખતમાં સગાઈમાં આપણે વધામણું કીએ ઘણા બીજો કહેતા હોય માણસ સામાન્ય માણસ હારા હારા માણસને 5 રૂપિયા થાય કોઈને 9 રૂપિયા થાય અને દાદાને હગાઈમાં 15 રૂપિયા થયા એટલે ઓલા બ્રાહ્મણો બધાય અને બોલે તો આમ મોઢામાંથી મોતી જરે સત્સંગ સિવાય બીજી વાત નહીં કોઈની નિંદા નહીં કોઈની ખોદણી નહીં કોઈની ઈર્ષા નહીં અદેખાઈ નહીં આવા પુરુષો બધાય ભેગા બ્રાહ્મણોને નાચ જોઈને આમ ખાંગી થઈ ગઈ કે આને તો બધાય હલકા ગણે છે કોઈ કેવાય કહે છે ને કોઈ આમ કહે છે ને કે આ કોઈને માનતા નથી ને કોઈને આમ પણ આને રેણી તો જોવો તમે આપણો આને પાસે કઈ ન આવે એ મહાપુરુષોને રેણી જોઈ અને બીજા એક બ્રાહ્મણે કીધું કે મારે 2 દીકરીઓ છે હગાઈ કરવી હોય હરજીવન બાપા કે અત્યારે કરવી જ છે બીજા 2 દીકરાઓની ન્યા હગાઈ થઈ ગઈ રેણી જોઈ એટલે આ કોઈ ખાલી લવાજક કરવાની વાત નથી બકવાસ કરવાની એમાંથી શબ્દો લઈ અને બાપા જીવનમાં ઉતારવાના છે ઈ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે આ કાને તે સાંભળીને આને કાઢી નાખવાનું નથી નકર આ 3 કલાક આપણે જે લેખે લગાડવી આ 37 કલાક થાય આજે આ કહેવાની વસ્તુ નથી કાલે 7 વાગ્યાના નીકળ્યા આજ હમણાં પાછા હાથ 3જી વાર વાગ્યા હે આ સંતોના લોહીના શબ્દો છે એક એક એને લેખે લગાડીને હૃદયમાં ઉતારજો અને રેણીમાં ઉતારવાના છે નકર તો આ હું કામનું બકવાસ કરવો ખોટો આવા તડકા ને આપણો ગરમી અને આવા ખર્ચા કરીને ક્યાંના ક્યાંથી આવવું જાવું હે એ આપણા જીવનની અંદર ઉતારો ને તો એ લેખે લાગે અને જો કે ઉતારો છો તમે પણ છતાંય મારે કહેવાની ફરજ છે ઉતારો જ છો મને દેખાય પણ છે છતાંય સંતો અહીંથી સત્ય વસ્તુ ન કહે ને તો આ વ્યાસપીઠ લજાય
કહેવાની ફરજ છે. બાપ દીકરાને હાસી વસ્તુ ન કહે તો એ બાપ જ ન કહેવાય. પણ મીઠાશથી, પ્રેમથી અને ભાવથી ફાંડું ન પડી જાય એમ કહેતા હોય. જાહેરમાં જાહેરનો સત્સંગ હોય ને એ બધાય માટે હોય, કોઈની વ્યક્તિગત ન કહેવાય કે ભાઈ તું ખોટે રસ્તે રહેવા દે. અને એ પણ કોઈક દી કેવું પડે. પણ જાહેરમાં અમુકની એમ થતું હોય કે એ તો મને ક્યાં છે, એ તો જાહેરમાં કહે છે બધાય. પણ એમ ન સમજવું, એમ જ સમજવું કે આ મારે માટે જ સત્સંગ છે ને મને જ કહે છે. બધાયને પોતપોતાની રીતે એમ. ઘણા સત્સંગમાં બેઠા હોય તો વાતો આવે ને બીજા સામું જોઈએ, જોજે હું કીધું ભાઈ ઈ તો સમજે તારે માટે છે. તું તારા જીવનની અંદર એ વાતો ઉતાર અને તારા જીવનનું કલ્યાણ ઈચ્છતો હોય તો ઈ પ્રમાણે તારી રેણી તારે પાડવાની. નકો તો આ ખર્ચા ને બધાય એ માથે પડે ને. લેખે લાગવા જોઈએ આપણા. અને જગતમાં એમ થવું જોઈએ, એમાંય જગતમાંય થોડુંક થવું જોઈએ કે નાના ગુરુને મળ્યા તો ભલે મળ્યા હોય, ભલે મળ્યા હોય એમ જગતની થોડુંક થઈ જવું જોઈએ. આપણે કઈ બતાવવું નથી જગતમાં, પણ જગતની થોડુંક તો થવું જોઈએ મનમાં કે મારા સુધર્યા ખરા હો, ભલે ગુરુ મળ્યા હોય. હૃદય પરિવર્તન અને રેણીનું પરિવર્તન જીવનમાં નજરે દેખાવું જોઈએ. નગર તો બે માદડામાં પડે, માખીઓ કાંઠે બેહી જાય, પાછી નીકળે એટલે પાછી બેહી જાય, એમાં શું ફેર પડે? પણ ધીમે 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 ધીમે, ભલે હાવ તરત નો સુધારો આવે તો વાંધો નહીં, પણ એક સત્સંગમાંથી એક શબ્દ ખાલી જીવનમાં ઉતારો તો વરહદીમાં કેટલા જીવન વાતો આપણા જીવનમાં ઉતરે. ઘણા એમાંય કહેતા હોય કે મને સત્સંગ યાદ નથી રહેતો, બધોય ન રહે તો કઈ નહીં. એક વાત તો યાદ રહીએ ને એક સત્સંગમાં, તો 12 મહિનામાં આપણે 2-3 વાર એક મહિનામાં સત્સંગ સાંભળતા હોય તો 12 3 36 વાતો આપણા જીવનમાં રહીએ, તોય બેડો પાર થઈ જાય આપણે. એટલે ગુરુ કરીને ગુરુ સેવ્યા એને જ કહેવાય. આપ મત છોડી અને ગુરુ મતે જે હાલે એને ગુરુની સેવા કહેવાય. ગુરુ એટલે કીધું ને કે પરમ તત્વ પરમાત્માનું રૂપ છે, એને સમજણ પ્રમાણે જ આપણે હાલવું જોઈએ. હવે એકાદ વહેલો સત્સંગ ચાલુ, નમે થોડાક થાકમાં છે એટલે એકાદું કીર્તન બોલીને રાખીએ. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, આવડું ચલાય નહીં હો મારા છે ડોકમાં. આવડું ચલાય નહીં હો મારા છે ડોકમાં. આ ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય
गुरुजी ना नाम ने हो मारा चढ़ोकमा आपरने पीड़ाई नहीं हूँ पद धराई नहीं ए परने पीड़ाई नहीं हूँ पद धराई नहीं बेदर खाई नहीं हो माड़ा चढ़ोकमा ए बेदर खाई नहीं हो माड़ा चढ़ोकमा ए गुरुजी ना नाम नी हो माड़ा चढ़ोकमा नारायण नाम ने हो माड़ा चढ़ोकमा बोलूं बदलाई नहीं टेकने तो जाई नहीं बोलूं बदलाई नहीं टेकने तो जाई नहीं ए बानू लजवाई नहीं हो माड़ा चढ़ोकमा ए बानू लजवाई नहीं हो माड़ा चढ़ोकमा धन संग्राय नहीं एकलो खवाय नहीं ए धन संग्राय नहीं एकलो खवाय नहीं पाप ने पोसाई नहीं हो माड़ा चढ़ोकमा ए गुरुजी ना नाम नी हो माड़ा चढ़ोकमा ए नारायण नाम नी हो माड़ा चढ़ोकमा दुख मा सकाई नहीं दुख मारड़ाई नहीं ए सुख मा सकाई नहीं दुख मारड़ाई नहीं ए भक्ति भुलाई नहीं हो माड़ा चढ़ोकमा ए भक्ति भुलाई नहीं हो माड़ा चढ़ोकमा ए गुरुजी ना नाम नी हो माड़ा चढ़ोकमा ए नारायण नाम नी हो माड़ा चढ़ोकमा हरिहरानंद कहे सत्य सुताई नहीं हरिहरानंद कहे सत्य सुताई नहीं नारायण बुलाई नहीं हो माड़ा चढ़ोकमा
ગુરુજીના નામની માળા છે ડોકમાં. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવી પાવનકારી ગંગાજી, એવી પાવનકારી ગંગાજી, ગુરુદેવ તમારા શરણોમાં, જ્ઞાનદાતા તમારા શરણોમાં. વાલા જારો યજ્ઞનું ફળ છે, વાલા જારો યજ્ઞનું ફળ છે. ગુરુદેવ તમારા શરણોમાં, જ્ઞાનદાતા તમારા શરણોમાં. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. વાલા સર્વ તીરથ સમાણા, વાલા સર્વ તીરથ સમાણા. ગુરુદેવ તમારા શરણોમાં, જ્ઞાનદાતા તમારા શરણોમાં. ગુરુદેવ તમારા શરણોમાં, જ્ઞાનદાતા તમારા શરણોમાં. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. દેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. સદગુરુ દેવ કી, રામાપી સનાતન ધર્મની, અપના ગુરુદેવ